તો જે હવે વાત કરવી છે આપણે એ છે ભાષની સાથે સંકળાયેલી માહિતી, નાટકો વિશેની માહિતી તમને આપવાની છે. ધોરણ 11 ની અંદર અને ટીએટી બંને પરીક્ષાર્થીઓના પ્રસ્તુત વિડીયો ઉપયોગી બની રહ્યો છે. ખાસ કરીને વ્યાકરણ ની અંદર આપણે બહુ એટલું બધું વ્યાકરણ પૂછાતું નથી. જે વ્યાકરણ પૂછાય છે એની અંદર આપણે અહીંયા વાત કરવી છે ભાષ દ્વારા રચાયેલા નાટકોની. પ્રશ્ન તમને એવો પૂછે છે કે ભાષ દ્વારા રચાયેલા નાટકોની સંખ્યા છે કેટલી છે? તો આપણે યાદ રાખશું અહીંયા કે ભાષ દ્વારા કુલ 13 નાટકો છે એની રચના કરવામાં આવેલી છે. કેટલા નાટકોની રચના કરવામાં આવી છે? ભાષ દ્વારા 13 નાટકોની રચના કરવામાં આવી છે. હવે આ ભાષના નાટકો સંસ્કૃતના મોટા ભાગના કવિઓ એવા છે કે જેમના દ્વારા રચાયેલી રચનાઓ છે એમની પ્રમાણભૂત માહિતી છે આપને પ્રાપ્ત થતી નથી. તો એવી માહિતી છે એમને પ્રાપ્ત કરવાના હેતુથી ઘણા બધા વિદ્વાન વ્યક્તિઓ છે એમને પોતાની મહેનત છે શરૂ કરી. આ મહેનતના અનુસંધાને ટી ગણપતિ શાસ્ત્રી નામના વિદ્વાન હતા કે જેમણે 1912 ની અંદર તાડપત્ર સ્વરૂપે તાડના પાંદડામાંથી બનાવેલું પત્ર જેનો ઉપયોગ કરીને એમને જે ગ્રંથની રચના કરેલી છે એમની લિપિ છે ને શોધેલી છે. એટલે મલયાલમ લિપિની અંદર પ્રસ્તુત જે 13 નાટકો છે આપને મળી આવેલા છે. એટલે પ્રશ્ન અહીંથી કેવા બની શકે તો કે ભાષ દ્વારા રચાયેલા કુલ નાટકોની સંખ્યા કેટલી છે? 13 સંખ્યા છે, યાદ રાખજો. ટી ગણપતિ શાસ્ત્રી એને શોધવાનું કામ કર્યું હતું. કઈ સાલમાં શોધવાનું કામ કરેલું હતું? 1912 2018 ની પરીક્ષાની અંદર આ પ્રશ્ન બેઠો મુકાયેલો છે. બરોબર છે, એટલે એ યાદ રાખજો. આ ભાષનો સમય કેવો ગણવામાં આવે છે? ઈસવીસન 3જી થી 4જી સદીનો. હવે તમને અહીંયા એક વાત ખાસ જણાવી દઉં કે સંસ્કૃતના મોટા ભાગના કવિઓ છે ને જેમની ભાષા શૈલીના આધારે, જેમના વર્ણનોના આધારે એમનો સમય નક્કી કરવામાં આવે છે. કારણ કે અમુક કવિઓને છોડીને ક્યાંય પણ જે પ્રાચીન કવિઓ થઈ ગયા છે એમને ક્યાંય પોતાના નામ નિર્દેશનો ઉલ્લેખ કરેલો નથી. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો. ત્યાર પછી હું વાત કરું તો નાટકોનો આપણે વિભાજન કેટલા પ્રકારની અંદર છે ભાષના નાટકોને આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો એમનો જે કન્ટેન્ટ છે 13 નાટકો જે મળી આવેલા છે એ 13 નાટકોને વિભાગીકરણ કરવું છે તો આપણે મહાભારત, રામાયણ, ઉદ્યન કથા આધારિત, કૃષ્ણચરિત આધારિત ને લોકકથા આધારિત આ નાટકોની શ્રેણીની અંદર એમને વિભાજિત કરીએ છીએ. એટલે ભાષના 13 નાટકો છે એ 13 નાટકોનું વિભાજન કુલ વિચારીને આપણે 5 વિભાગની અંદર કરી શકીએ છીએ. એટલે પ્રશ્ન એક અહીંથી પણ બની જાય એવો કે ભાષના કુલ 13 નાટકો છે એનું વિભાજન કઈ રીતે કરવામાં આવે તો કે ભાષના જે 13 નાટકો છે એને અન્ય 5 વિભાગની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. હવે એથી આગળ તમને લઈ જાઓ મેઇન મુદ્દો છે એ પહેલા મને કમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ આપવાનો છે કે મહાભારત સમયની અંદર રચાયેલા નાટકો કમેન્ટ કરીને કહેવાના છે. મહાભારત કથાનક આધારિત નાટકો કમેન્ટ કરવાની છે. કમેન્ટ શા માટે કહું છું એ તમને ધ્યાન રાખજો. આવતીકાલના વિડીયોની અંદર બહુ વિશદ ચર્ચા આપણે કરેલી છે આના ટોપિકના સંદર્ભમાં. એટલે એ મને કમેન્ટ કરીને તમારે અચૂક જણાવવાનું છે કે આ મુદ્દો છે એ આપને કઈ રીતે પૂછાયેલો છે. બરોબર છે, તો જરૂરથી મને કહેજો મહાભારત આધારિત નાટકોની સંખ્યા. જી હા, આપણે કમેન્ટ કરી દીધી છે. કમેન્ટનો જવાબ છે એ બિલકુલ સાચો છે. તમે 6 જવાબ આપી દીધો છે. તો હવે આ જે 6 જવાબ છે એની અંદર કયા કયા મહાભારતના દૂત વાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગનો સમાવેશ થાય છે. મોટા ભાગના નાટકો છે મહાભારતના એકાંકી પ્રકારના નાટકોની રચના કરેલી છે. એટલે આ પણ એક મુદ્દો ખાસ યાદ રાખવા જેવો બને કે ભાષ દ્વારા રચાયેલા મહાભારતના જે નાટકો છે નાટકોની અંદર એક જ અંકની અંદર કથા વસ્તુ પૂરું થાય છે. જ્યારે પંચરાત્ર છે માત્ર એક જ એવું નાટક છે કે જેમની પંચરાત્ર જ એક એવું નાટક છે કે જે એક નહીં પરંતુ 3 અંકની અંદર વિભાજિત છે. બરોબર છે. એ સિવાયના આપણે શું યાદ રાખશું કે આ બધા જ એકાંકી પ્રકારના છે. તમને પ્રશ્ન અહીંથી એવો પૂછાય કે ભાઈ કર્ણભાર નાટકના અંકોની સંખ્યા દર્શાવો. તમને 1 અંકી, 2 અંકી, ચતુર્થ અંકી આવો ઓપ્શન પૂછાઈ શકે ત્યારે તમારે બંધ આંખે આટલો એક કોષ્ટક યાદ હોય તો તમે બહુ સરળતાપૂર્વક એનો આન્સર આપી શકશો. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ હવે આપણે. તો
રામાયણ આધારિત નાટકોની સંખ્યા આપણે યાદ રાખવાની છે 2. પ્રતિમા નાટક છે કૈકેયીના પાત્રને શ્રેષ્ઠ બતાવવા માટે પ્રયોજાયેલું છે, એટલે અહીંયા રાખજો. અહીંયા રામના રાજ્ય અભિષેકની વાત છે. 2 ના કથા વસ્તુના સંદર્ભમાં આપણે સમજીએ તો આ 2 વિધાનો યાદ રાખવા પડશે કે પ્રતિમા નાટક છે કૈકેયીના પાત્રને ઉદાર બતાવે છે, જ્યારે અભિષેક નાટક છે રામના રાજગાદીના રામના પૂર્ણ રાજ્ય અભિષેક સાથે છે એ જોડાયેલું છે. હવે એથી આગળ જઈએ આપણે, એટલે રામાયણ પછી આપણો વિભાગ આવશે કે અંકની સંખ્યાઓ આપણે યાદ રાખવી પડશે. તો બંનેના અંકની સંખ્યાઓ તમને યાદ રખાવી દઉં કે પ્રતિમા નાટક છે એની અંદર કુલ 7 અંક આવે છે. કેટલા અંક આવે છે? કુલ 7 અંકનો સમાવેશ થાય છે. જ્યારે અભિષેક નાટક છે એની અંદર અંક સંખ્યા દર્શાવું તો 6 અંકની અંદર સમગ્ર નાટક છે એ વિભાજિત થયેલું છે. હવે ત્યાંથી આપણે થોડાક આગળ જઈએ એટલે ઉદ્યાન કથા ઉપર આધારિત નાટકો આવશે. કયા કથા ઉપર આધારિત? ઉદ્યાન કથા ઉપર આધારિત નાટકો. આપણે જાણીએ છીએ કે સૌથી વધારે સંસ્કૃતની અંદર એમ કહી શકાય કે બધા જ જે નાયકો છે એ નાયકોની અંદર સર્વાધિક મહત્વપૂર્ણ જે કુશળ વિદ્વાન વ્યક્તિ તરીકે જેમની ઓળખ છે એવા ઉદ્યાન રાજાની વાત કરીએ તો સ્વપ્ન વાસવદત્તમ છે એ એમના દ્વારા અહીંયા કોનું સ્વપ્ન આવે છે એ પણ આપણે ખાસ યાદ રાખવું પડશે કે સ્વપ્ન વાસવદત્તમ નાટક છે તો એ નાટક 7 અંકની અંદર વિભાજિત છે ને મુખ્ય 5મો અંક છે ને એનો મુખ્ય છે. શા માટે 5મો અંક મુખ્ય ગણાય છે? તો કે વાસવદત્તાનું સ્વપ્ન ઉદ્યાનને આવે છે પદ્માવતીના જે નિવાસ સ્થાને જ્યારે શયન કક્ષની અંદર સૂતેલો હોય છે ને ત્યારે જ્યારે નિહાળવાની દ્રષ્ટિથી કુતૂહલતા વશ વાસવદત્તા છે એ સમીપ આવે છે અને જોવે છે તો પથારીની બહાર એનો હાથ લટકતો જોવે છે. પોતાના પતિ પોતાના પ્રિયતમનો હાથ બહાર રહેલો છે માનીને એ સહજ સ્પર્શ કરીને હાથને ફરીથી પથારી ઉપર મૂકે છે. બસ આટલી ઘટનાથી સફાળો જાગૃત થયેલો ઉદ્યાન વાસવદત્તા બૂમો પાડે છે, પરંતુ એની બૂમો છે એ સાંભળે અને જાગી જાય પેલા વાસવદત્તા છે ત્યાંથી ભાગી જાય છે. અને તે નાટકની અંદર જે આ દ્રશ્ય ફિલ્માયેલું છે સ્વપ્ન છે કે હકીકત છે એની વચ્ચે જે ઉદ્યાન છે પોતાનું વિચારણા રાખી નથી શકતો ને એટલા માટે આ નાટકનું નામ સ્વપ્ન વાસવદત્તા રાખવામાં આવેલું છે. પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણની વાત કરું તો પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ નાટક કુલ 4 અંકની અંદર વિભાજિત છે, જેમાં યોગેન્દ્રાયણ દ્વારા આપ જાણો છો એમ કે આ બંને કથાઓ છે એની અંદર વાસવદત્તા પ્રત્યે અનહદ પ્રેમ છે ઉદ્યાને દર્શાવેલો છે. આ બાજુ રાજ્ય છે, રાજ્ય હવે નાશપ્રાય અવસ્થાની અંદર છે ત્યારે યોગેન્દ્રાયણ પ્રતિજ્ઞા લે છે અને એ પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખીને આખું નાટક છે એ રજૂ કરાયેલું છે. એટલે નામ નાટકનું પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ રાખવામાં આવેલું છે. આ તો શીર્ષકની ચર્ચા થઈ. વધારે વિસ્તારથી તમને જેવા પ્રશ્નો પૂછાય છે એવી જ હાલ ચર્ચા કરીશું, કારણ કે વયમ સમીપે સમયમ નાસ્તિ, બરોબર? આપણા બધા પાસે છે અત્યારે સમય છે એની ઉણપ છે. લોકકથા ઉપર આધારિત નાટકોની વાત આવે એટલે 2 નાટકો ફરીથી યાદ આવી જાય. અવિમારક રાક્ષસનું નામ છે પણ ઘેટાના અર્થમાં પ્રયોજાયેલો શબ્દ છે અવિમારક, જે 7 અંકનું નાટક છે. ચારુદત્ત એક એવો હોશિયાર ને બાહોશ સંસ્કૃતનો વ્યક્તિ વિદ્વાન એવું કહી શકાય કે નાયક છે કે જે નાયક ઉપર તો ઘણા બધા વ્યક્તિઓએ ઘણું બધું લખેલું છે, પણ આ ચારુદત્તનું જે નાટક છે ને એની કરતા તમારે વધારે મૂચ કટિકમ નાટક યાદ રાખવું પડશે, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે વાત કરતા હોઈએ ત્યારે મૂચ કટિક નાટક જેટલું પૂછાય એટલું આમાંથી નહીં પૂછાય. માત્ર અંક સંખ્યા યાદ રાખજો. ચારુદત્ત 4 અંકનું છે, અવિમારક 7 અંકનું છે. ત્યાર પછી આપણે જઈએ હવે છેલ્લા કૃષ્ણચરિત ઉપર આધારિત માત્ર એક જ નાટક છે, બાલચરિત, જે નાટક કૃષ્ણના નાનપણના સંસ્મરણો છે અને નાનપણના સંસ્મરણો બાળ રમતો છે એમને નિર્દેશીને આખું કૃષ્ણનું ચિત્રણ છે ભાષા ખૂબ સારી રીતે વ્યક્ત કરેલું છે એવું આપણું આ નાટક છે. આઈ થિંક તમને આ વિડીયોની અંદર બહુ ટૂંકામાં ટૂંકી રીતે મેં ભાષ વિશે જે સમજૂતી આપેલી છે એ સમજૂતી જો આપ પોતાના મગજની અંદર વિરાજિત કરી દેશો તો 100% તમારે આ ટોપિકમાંથી 3 માર્ક છે એ કે 5 માર્ક સુધીનું પણ પૂછાઈ શકે તે કમ્પ્લીટ થઈ શકે, કારણ કે આનો પાઠનું ચેપ્ટર છે ધોરણ 12 ની અંદર પણ આપને આવે છે. તો એ માટે રહેજો તૈયાર અને મળીએ છીએ એક નવા સેશન સાથે બહુ ઝડપથી. ત્યાં સુધી શું કરશો, ડિસ્ક્રિપ્શનમાં આપેલું અમારું એક વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપને તમારે જોઈન્ટ કરવાનું છે. જોઈન્ટ કરી લેજો. આપને જ્યાં જ્યાં અવડવ છે મેસેજ ગ્રુપની અંદર કરી શકો છો. થેન્ક યુ સો મચ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર.